सत साहेब बंदगी साहेब न्याय परम पिता परमात्मा साहेब बंदगी साहेब बंदगी साहेब बंदगी सदगुरु साहेब बंदगी साहेब परमात्मा सिवाय कोई माथे भरोસો रखाय नहीं। तमने गमे એટલું दुख થતું હોય કે સુખ થતું હોય, જીવન ગમે તેવું હોય, આપણે કોઈથી કોઈ વસ્તુ જુદી નથી। એકાબીજાના ટચમાં હોય એટલે આવી બધી વસ્તુઓ થતી હોય। તમને ભરોસો નથી તો પરમાત્મા માથે ભરોસો રાખો। તમને કાંઈ ખબર પડતી નથી તો પરમાત્મા માથે ભરોસો રાખો। કોઈ પણ માથે વિશ્વાસ નથી તો પરમાત્મા માથે ભરોસો રાખો। એની સિવાય કાંઈ છે જ નહીં, એને માલિક કહેવાય। માલિકે અનેક પ્રકારના બ્રહ્માંડો વિશ્વનું સુખ બનાવ્યું છે। સંસારનું સુખ 10% છે। હવે એમાં પ્રેમ કરી કરી કેટલો કરશો? પાપનું દુઃખ 5% છે। પ્રેમ કરી કરીને કેટલો કરશો? 100% 20 બની જઈશ 20 સેકન્ડની અંદર। પુણ્યનું સુખ 20% છે। શું કરવાનું? ભક્તિનું સુખ 40% છે। ગુરુ મહારાજનું સુખ 80% છે। ગુરુ મહારાજના ભેદ બતાવવાથી જેને પ્રેમ બંધન કહેવાય, અતૂટમાં અતૂટ, જ્યારે પ્રીત બંધાઈ જાય ત્યારે 100% પ્રેમ પ્રગટ થાય। જેમ મીરાબાઈ, નરસિંહ મહેતા, આવા મહાન પુરુષોની તમે ગતિ જાણો કે જેને ભગવાને જ કામ કર્યું। આ બધાને દુઃખ પડ્યા, કાં આજુબાજુવાળાને ન કીધા કાને બરાબર કરી ગયો નથી, એને આઈડિયા જ નથી। એને કીધું કે આ બધા શરીરને જોવાવાળા છે, પણ જે મારી અંદર છે એને જોવાવાળા છે તો એનું મને કાંઈ દુઃખ નથી। પરમપિતા પરમાત્મા જેને સાહેબ બંદગી નૂર કહેવામાં આવે છે, તો અખિલ બ્રહ્માંડમાં વ્યાપક થઈ અને પ્રેરણા આપે છે। જેને જ્યોતિ કહો, જેને જ્યોત કહો, જેને સત્ય કહો, જેને બંદગી એટલે બંધનમાંથી જોડાવાવાળા કહો, અનેક સ્વરૂપની અંદર જો જોતા આવડતું હોય તો તમે ખરેખર માલિકનો માથે ભરોસો રાખીને વાત કરો છો। કોઈ પણ વાતમાં વિશ્વાસ કરવો હોય તો અખિલ બ્રહ્માંડનું એમાં બંધારણ હોય છે। હવે એમાં તમે અધૂરું મૂકી ગયો પછી એના જે કાંઈ કટકા થાય છે તે કાસ ફૂટ્યા પછી જોડવા મુશ્કેલી બને છે। જે આખી વસ્તુ છે એનો વિશ્વાસ કરવાથી બંધનમાંથી મુક્ત થાય છે, પણ માણસને આ એક જ જ્ઞાન એવું છે કે જેને ગુરુ એટલે શૂન્યમાંથી જે સર્જન થયું છે તેને તો મળવું પડે ને। તો એ આપણને પાપમાંથી છોડાવે, પુણ્યમાંથી છોડાવે, ભક્તિ પણ છોડાવે અને પરમ યોગની ગતિ એટલે જોડાણ થવું। અને પછી એની શું ગતિ છે, રજોગુણ શું, સત્વગુણ શું, તમોગુણ શું, 5 તત્વો એટલે શું, કોઈ પણ પદાર્થથી રસપાનથી ગતિ બનેલી હોય છે। તે ગતિને સંપૂર્ણ જાણ્યા વગર આપણને એક ડૉક્ટર એમ કહે કે ઇન્જેક્શન દે તારે તમને દુખાવો બંધ થશે, તો કેવા તૈયાર થઈ જાય।
તો આની અંદર સુખ ભોગવવા માટે દુઃખની જરૂર છે. તો ન્યા જ આપણે ઊંધું કરી રહ્યા છીએ એવું નથી લાગતું? સાહેબ બંદગીમાં કહેવામાં એવું આવે છે કે જેને નૂર પ્રગટ થઈ ગયું છે તો કોઈ પણ વસ્તુ બંધનમાં રહેતી નથી, પાપમાં રહેતી નથી, કર્મમાં રહેતી નથી. તે પરમ જ્યોતિ અખિલ બ્રહ્માંડમાં જઈને શક્તિ સ્વરૂપ બને છે. આવું બધું વિચાર એક જ કે આયનું મન છે તે વિકારની ગતિથી બન્યું છે. જે રજોગુણથી મન બન્યું છે તે રજોગુણમાં બિરાજમાન છે, તમોગુણથી બન્યું છે તો એમાં બિરાજમાન છે, સત્વગુણમાં બન્યું છે તો એમાં છે. કોઈ ભેદથી બન્યું છે તો એવી રીતનું છે, વેદથી બન્યું છે તો એવી રીતનું છે. પેલા એક એવો વિચાર કરાય કે અહીંયા આવતા આવતા સ્થૂળ પકડાય છે, સ્થૂળ પકડાય છે એટલે ભારે થાય છે, અને જેટલી ઉપરમાં ગતિ જાય છે એટલી તમને મતિ આવતી જાય અને એકદમ હળવા ફૂલ જેવા થઈ જાય. કોઈ બીજા સાધનમાં બેસો તારે સાધનાની જ ખબર નથી. તો આપણને વિમાન નથી આવડતું, આપણને ટ્રેન હાંકતા નથી આવડતી, આપણને ટુ વ્હીલર હાંકતા નથી આવડતી, આપણને સાયકલ હાંકતા નથી આવડતી, તો એમાં થોડુંક પડાઈ જાય છે. તો એ પડાઈ જાય છે તો એનો મતલબ એવો નથી કે આપણને આવડતું નથી, પણ શીખવા માટે પડી જવી જરૂરી છે. કેમ કે એકતા બનાવવા માટે. બધામાં હોય છે એટલે એકતા નથી એટલે આપણને આવડતું નથી. અને એકતા આવડી જાય એટલે પાછું બધામાં પાછું એનું જ વાહન બધામાં ચલાવે છે કે નહીં. આ દ્રષ્ટાંત એ માટે દેવામાં આવે છે કે માલિક છે એ એક જ છે, બધાને ચલાવી રહ્યા છે. ખોટા અંધશ્રદ્ધામાં ન પડો, ખોટા યોગમાં ન પડો. બધી વસ્તુથી બધાએ મહેનત કરીને મેળવી છે એટલે એના સાધનના નામ આપ્યા છે. સાહેબ બંદગી બસ પરમપિતા પરમાત્મા સિવાય કોઈ ભરોસાની વાત નથી. માલિકથી કોઈ જ મોટું નથી. ગમે સ્વરૂપમાં માનો પણ એકતા રાખો. બધાનો માલિક સત્ય. સાહેબ બંદગી.